નમસ્કાર. ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 11 ઉત્તમે આપ્યા ઉત્તર. એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશનમાં જોઈએ પ્રશ્ન નંબર 1. તો એમાં એવી સૂચના આપવામાં આવી છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર સામે નિશાની કરો. જોઈએ એમાં નંબર 1. નીચેનામાંથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે? તો જવાબ આવશે બી, ઝઘડાળું. નંબર 2. નંબર 2 ની અંદર જોઈએ તો માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે? જવાબ આવશે એ, માનવતા. નંબર 3. કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે? જવાબ આવે છે એ. નીચેનામાંથી કયો શબ્દ દાર પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે? જવાબ એ, સમજદાર. વિકાસ શબ્દમાં ઈત પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે? જવાબ બી, વિકાસિત. આગળ જોઈએ નંબર 6. નંબર 6 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગર પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ અને વાળ પ્રત્યયથી બનતા શબ્દોના અર્થ વચ્ચે શું તફાવત છે? તો જવાબ આવશે બી, ગળ વ્યવસાય દર્શાવે છે જ્યારે વાળ માલિકી કે સંબંધ દર્શાવે છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યાઓ પૂરી કરીને સંવાદને પૂર્ણ કરો. એમાં આપણે જોઈએ નંબર 1. નંબર 1 જોઈએ માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ. માતા: દીકરા, તું આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો? તો પુત્ર: મમ્મી, રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી. આગળ જોઈએ માતા: અરે, તો પછી તે શિક્ષકને કંઈ કહ્યું કે નહીં? પુત્ર: હા મમ્મી, મેં તેમને બધી વાત કરી. માતા: સરસ, તારું કહેવું સાચું છે, પણ આવતીકાલથી તું સમયસર નીકળજે. પુત્ર: હવેથી હું સમયસર નીકળીશ. નંબર 2. બે મિત્રો વચ્ચેનો સંવાદ. અંજલિ અને હર્ષ. જોઈએ બે મિત્રો વચ્ચેનો સંવાદ. એમાં અંજલિ: શું વાત છે હર્ષ, આજે કેમ તું ઉદાસ દેખાય છે? હર્ષ: મને આજે ગણિતના વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે. અંજલિ: ઓહ, એવું છે? શિક્ષકે તારી ભૂલો વિશે કંઈ કહ્યું? હર્ષ: હા, પણ મને સમજાયું નહીં કે ક્યાં ભૂલ થઈ. અંજલિ: ચિંતા ન કર, આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું. હું તને બધા દાખલા સમજાવીશ. હર્ષ: ખૂબ સરસ, તારો ખૂબ આભાર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર અહીંયા જોડકા આપવામાં આવેલા છે. જોડકાની અંદર નંબર 1. નંબર 1માં જોઈએ મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી, તો એ આવશે ખોટું. નંબર 6. કારીગર શબ્દ કારી અને ગર એમ બે જુદા શબ્દોના જોડાણથી બને છે. ખોટું. આગળ જોઈએ મિત્રો તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર સૂચના આપવામાં આવી છે આપણને કે નીચે આપેલા વિષયો પર બે પાત્રો વચ્ચેનો સંવાદ લખો અને સંવાદ ઓછામાં ઓછી 6 થી 8 લીટીનો હોવો જોઈએ. એમાં આપણે જોઈએ નંબર 1. વિષય: પર્યાવરણની જાળવણી. પાત્રો: અજય, જે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરે છે. વિજય, જે પર્યાવરણ પ્રત્યે બેદરકાર છે. સંવાદ શેના વિશે? તો અજય વિજયને પર્યાવરણની જાળવણીનું મહત્ત્વ સમજાવે છે અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જોઈએ સંવાદની શરૂઆત કરીએ તો અજય: અરે વિજય, તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન પર ફેંકી. કચરાપેટીમાં નખાય. વિજય: અરે મિત્ર, એક બોટલથી શું ફરક પડે?
બધા જ ફેંકે છે? અજય: ફરક પડે છે વિજય, આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે. તો વિજય કહેશે પરંતુ સાફ સફાઈનું કામ તો નગરપાલિકાનું છે. અજય: હા, પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે. વિજય: સાચી વાત છે. ચાલ, હું જ બોટલ કચરાપેટીમાં મૂકી આવું છું. અજય: આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ. વિજય: બરાબર, આજ પછી હું કચરો ક્યાંય રસ્તામાં નહીં ફેંકું. આગળ અહીંયા નંબર 2 એની અંદર સંવાદ આપેલો છે. જે સંવાદની અંદર વાત કરી છે શાળાનું પુસ્તકાલય. એમાં પાત્રો ટીના અને નિશા. ટીના, જેને વાર્તાના પુસ્તકો વાંચવા ગમે છે. નિશા, જેને વિજ્ઞાનના પુસ્તકો વાંચવા ગમે છે. સંવાદ શેના વિશે? તો કે ટીના અને નિશા શાળાના પુસ્તકાલયમાં નવા પુસ્તકો વિશે વાત કરે છે અને એકબીજાને પોતપોતાના મનપસંદ પુસ્તકો વાંચવા માટે ભલામણ કરે છે. જોઈએ તો ટીના: નિશા, જોયું, લાઇબ્રેરીના નવા પુસ્તકો વાર્તાના આવ્યા છે. નિશા: હા, અને વિજ્ઞાનના પણ આવ્યા છે. મને બહુ ગમે છે. ટીના: તું મને આ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહેશે? નિશા: હા, ચોક્કસ. અને તું મને કયું વાર્તાનું પુસ્તક ભલામણ કરે છે? ટીના: જાદુઈ હાઉસ વાંચી મેં, ખૂબ રસપ્રદ છે. નિશા: સારું, ચાલ આજે આપણે એકબીજાની પસંદગીનું પુસ્તક લઈએ. આગળ નંબર 3. નંબર 3ની અંદર સંવાદની જે વાત કરી છે એમાં વિષય છે રમતગમત અને પાત્રો છે કોચ અને ખેલાડી. કોચ જે બાળકોને રમત શીખવે છે, ખેલાડી જે રમત શીખવવા માટે ઉત્સાહિત છે. સંવાદ શેનો? તો કે કોચ ખેલાડીને રમવાના ફાયદાઓ સમજાવે છે અને તેને વધુ પ્રેક્ટિસ કરવા માટે સલાહ આપે છે. જોઈએ. કોચ: બેટા, રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન તંદુરસ્ત રહે છે. ખેલાડી: કોચ સર, મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે. કોચ: ખૂબ સારું, નિયમિત ચોક્કસ કરશો તો ચોક્કસ સફળતા મળશે. ખેલાડી: હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ. કોચ: શિસ્તથી જ રમતમાં સફળતા મળે છે. ખેલાડી: આભાર સર, હું તમારી સલાહનું પાલન કરીશ. નંબર 4. નંબર 4ની અંદર એવું કહેવામાં આવ્યું છે વિષય વેકેશનનું આયોજન. પાત્રો દીપક, જે વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરી રહ્યો છે. દાદા, જે દીપકને વેકેશનનું આયોજન કરવામાં મદદ કરે છે અને તેને જૂના સમયની વાતો કહે છે. જોઈએ નંબર 1. દીપક: દાદા, વેકેશન આવી ગયું છું. હું ક્યાં ફરવા જવા માંગુ છું? દાદા: બહુ સારું વિચાર્યું દીપક, તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે? દીપક: મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે. દાદા: તો હિલ સ્ટેશન જા, અમે પણ યુવાનીમાં ત્યાં જતા હતા. દીપક: દાદા, તમે મને યોજના બનાવવામાં મદદ કરશો? દાદા: જરૂર, બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એવી સૂચના આપી છે કે નીચે આપેલા મુદ્દાઓને આધારે એક સુંદર મનગમતી વાર્તા લખો. વાર્તામાં યોગ્ય શીર્ષક આપો. મુદ્દાઓ આપેલા છે અહીંયા, એના આધારે આપણે વાર્તાનું શીર્ષક આપ્યું છે દાદા માટે બાળકોનો પ્રેમ. અહીંયા એક ઘટના રજૂ કરી છે આપણે વાર્તા, એ જોઈએ. તો વાર્તાની અંદર એક સૂરજપુર ગામમાં બધા બાળકોને વાર્તા કહેતા રામ દાદા ખૂબ ગમતા. એક દિવસ
તેઓ અચાનક બીમાર પડ્યા. બધાને મળીને નક્કી કર્યું કે તેઓ દાદાની સેવા કરશે. કોઈ દાદાને દવા આપતું, કોઈ પોશાક, કોઈ ખોરાક લાવતું, કોઈ ઘર સાફ કરતું, પરંતુ દાદાના ઈલાજ માટે પૈસા ઓછા હતા. બાળકોએ આખા ગામમાંથી ફાળો એકત્ર કરી દાદાનો ઈલાજ કરાવ્યો. હવે દાદા સ્વસ્થ થઈ ગયા અને ફરી બધા બાળકોને પહેલાંની જેમ વાર્તા કહેવા લાગ્યા. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8. ચિત્રને આધારે લઈ વાર્તા બનાવો. અહીંયા એક ચિત્ર આપેલું છે, એને આધાર લઈ આપણે વાર્તા બનાવવાની છે. જોઈએ આગળ એના ઉપરની વાર્તા. વાત કરતા ફૂલોનો બગીચો. વાર્તાનું નામ શું આપ્યું છે? વાત કરતા ફૂલોનો બગીચો. જોઈએ અહીંયા સૂરજ નામનો એક સાહસિક છોકરો હતો. વાર્તા શરૂ થાય છે. સૂરજ નામનો એક સાહસિક છોકરો હતો. એક સાંજે તે જંગલના રહસ્યમય ચમકતા રસ્તાનો પીછો કરતા એક અદ્ભુત બગીચામાં પહોંચ્યો. તે બગીચો ચાંદનીના અજવાળામાં ચમકતો હતો. ત્યાં એક નાનું ઝરણું વહી રહ્યું હતું. ધ્વનિલે આશ્ચર્યથી જોયું કે તેના ફૂલોના ચહેરા અને આંખો હતી અને તેઓ એકબીજાને સાથે વાતો કરતા હતા. ગુલાબી અને જાંબલી ફૂલોથી તેમણે પ્રેમથી આવકાર્યા અને પૂછ્યું કે તે આટલો મોડો કેમ આવ્યો? ફૂલોએ સમજાવ્યું કે તેઓ જાદુઈ બગીચાના રક્ષક અને નિર્દોષ હૃદયવાળા લોકોને જ દેખાય છે. વિદાય લેતી વખતે ફૂલોએ સૂરજને એક ચમકતું બીજ આપ્યું, જે તેના હાસ્ય અને યાદગીરી બની રહ્યું. નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો. તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળી છે. તમે આ ઇન્ટરવ્યૂમાં તેમને કેવા પ્રશ્નો પૂછશો? જોઈએ અહીંયા આપણે જે પ્રશ્નો પૂછવાના છે એની વાત કરે છે. તો પ્રથમ પ્રશ્ન પૂછવાની વાત છે, રોહિતજી, તમારો મનપસંદ શોખ શું છે? તમને રમવાની પ્રેરણા કેવી રીતે મળી? નંબર 3, તમારી સૌથી યાદગાર મેચ કઈ છે? નંબર 4, ક્રિકેટ શીખવામાં તમને કઈ મુશ્કેલી પડી હતી? નંબર 5, ભવિષ્યમાં તમે ટીમ માટે શું કરવા માગો છો? નંબર 7, યુવા ખેલાડીઓ માટે તમે શું સંદેશ આપશો? નંબર 7, કેપ્ટન તરીકે તમે દબાણને કેવી રીતે સંભાળો છો? અને નંબર 8, તમારી સૌથી યાદગાર મેચ કઈ હતી? આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે 2 કોલમ A અને Bના કેટલાક અધૂરા વાક્યો આપેલા છે. તમારે કોલમ Aના વાક્યને કોલમ Bના યોગ્ય વાક્ય સાથે જોડવાનું છે. આ માટે કૌંસમાં આપેલ સંયોજકો અથવા છતાં, કારણ કે, તેથી અને કે પણ માંથી યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે અહીંયા 2 આપેલા છે. A, આજે રજા છે. તો કલમ બીમાંથી શું લેવું છે? હું દાદા દાદીને મળવા જઈશ. એટલે આજે રજા છે, તેથી હું દાદા દાદીને મળવા જઈશ. જોઈએ નંબર 1, આજે વરસાદ આવશે. આજે વરસાદ આવશે. તો એની અંદર આપણે શું લખીશું? વરસાદ આવશે. તો એના માટે નીચે આપણે અહીંયા લખવાનું છે, તેથી તે શાળાએ નહીં આવે. હવે એવું જ બનાવીએ નંબર 2, મારો મિત્ર મહેનતુ છે અને તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા છે. તમારે સફરજન ખાવા છે કે કેળા ખાશો?
નંબર 4, મોહન પાસે ઘણા પૈસા છે છતાં તેને બાઇક ખરીદી નથી. નંબર 5, મેં તેને બૂમ પાડી પણ હું તેને મળી શક્યો નહીં. નંબર 6, હું પુસ્તકાલયમાં જઈશ કારણ કે હું પુસ્તકો લઈ શકું. અને નંબર 7, શિક્ષકે મને શાબાશી આપી કારણ કે મેં બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં નંબર 1, ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે? તમારા મંતવ્યો જણાવો. ભવિષ્યમાં રોબોટના કારણે કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે. તેથી નોકરીઓ ઘણી ઘટી શકે, પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે. નંબર 2 પ્રશ્નની અંદર એવું કીધું છે કે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? દરેક ક્ષેત્ર માટે 2 ઉદાહરણ આપો. નંબર 1 જોઈએ આપણે કૃષિ, તો કે સ્વચાલિત વાવણી અને કાપણી, ડ્રોનથી દવાઓ અને ખાતરનો છંટકાવ. આરોગ્ય, સર્જરીમાં મદદરૂપ રોબોટ અને હોસ્પિટલમાં દવાઓ પહોંચાડતો રોબોટ. શિક્ષણ, વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ. અને બીજું, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર એવી સૂચના આપવામાં આવી છે કે જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનો હોય જે માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો? તેના માટે રોબોટ કાર્ય કરે. હું કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, ભૂકંપ, વાવાઝોડું વગેરેમાં ફસાયેલા લોકોને શોધીને તેમને બચાવી શકાય તેવા પ્રકારના રોબોટ બનાવવાનું પસંદ કરીશ, જે રોબોટ લોકોને રાહત કામગીરીમાં મદદ કરશે. નંબર 4, શું રોબોટને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ? આ અંગે તમારા વિચારો લખો. રોબોટને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ન જોઈએ, પરંતુ સામાન્ય બાબતો અંગે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ, જેથી આપણા કામ સરળતાથી થઈ શકે. અહીંયા આ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરો અને આવા જ વિડીયો સ્વ અધ્યયન પોથીના માર્ગદર્શન મેળવતા રહો. આવજો.